પાર્ટી વધુ વખત ચૂંટણી લડેલાની કપાસ છે। ટિકિટ 2017 માં હારેલી તમામ બેઠકો પર ભાજપ કરશે ફોકસ। 2 દિવસીય શિબિરમાં કરાયું ચિંતન। રાહુલ ગાંધીના આઈડિયોલોજીવાળા દાવા પર ભડક્યા પ્રાદેશિક પક્ષો। કેટલાક પક્ષોએ બતાવ્યો કોંગ્રેસ અરીસો। પ્રાદેશિક પક્ષોના રાહુલ પર આકરા પ્રહારો। ગુજરાત એટીએસની કાર્યવાહી। દાઉદના 4 સાગરીતના અમદાવાદમાંથી ઝડપી લીધા। 1993 મુંબઈ બ્લાસ્ટ કેસના છે આરોપી। એલએસી પાસે ફરી હિલચાલ વધી। સેનાએ કર્યો મોટો દાવો। ચીને અરુણાચલ બોર્ડર પર ગામડા બનાવ્યા। રોડ રેલ અને એરલિંકના માધ્યમો વિકસાવ્યા હોવાની વાતો આવી સામે। દેશભરમાં મોંઘવારી બની બેકાબૂ। રિઝર્વ બેંકની ચિંતા વચ્ચે જથ્થાબંધ ફુગાવો 3 દાયકાના વિક્રમી સ્તરે પહોંચ્યો। મેઘરજમાં કારમાં લાગી આગ। ઉંડવા માર્ગ પરના સીએનજી પંપ પર કારમાં આગ લાગી। ભીષણ આગને કારણે કાર બળીને થઈ ખાક। નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર ન્યૂઝ રૂમ લાઈવ વિથ જીગર દેવાણી એટલે કે મારી સાથે આપ સૌનું સ્વાગત છે। મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ તો જે રીતે 2 દિવસ ભાજપની ચિંતન શિબિર યોજાઈ હતી તે પૂર્ણ થઈ ગઈ અને વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી હતી। ખાસ કરીને અહેવાલ એવા છે કે આ 2 દિવસોમાં ભાજપે રાજ્યમાં આમ આદમી પાર્ટીને વધતી અટકાવવા આદિવાસી બેઠકો પર ચર્ચા કરી। એવું પણ જાણવા મળ્યું છે કે આ વખતે પાર્ટી 2017માં ગુમાવેલી બેઠકો પર વધુ ફોકસ કરી શકે છે। રાજ્યમાં વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે। સોમવારે પૂર્ણ થયેલી બેઠકમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ હાજર રહ્યા। પક્ષના સૂત્રોનું કહેવું છે કે આ દરમિયાન 4 કે તેથી વધુ વખત ચૂંટણી લડી ચૂકેલા ઉમેદવારોને ટિકિટ ન આપવા અંગે પણ ચર્ચા થઈ। ભાજપના આધારભૂત સૂત્રોએ કહ્યું કે આપ ગુજરાતમાં રસ્તો બનાવી રહી છે અને તેને રોકવાની જરૂર છે। છેલ્લા કેટલાક સપ્તાહમાં આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યમાં સરકારી શાળાઓ અને હોસ્પિટલોના મુદ્દે ભાજપ પર નિશાન સાધી ચૂક્યા છે। ત્યારે આ દાવાઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો તેની ચર્ચા કરવામાં આવી છે। આમ જોતા કહી શકાય કે કુલ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને હાલ ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે। આણંદની ચરોતર ગેસ સહકારી મંડળીનો વિવાદ આખરે પૂર્ણ થયો છે। જી હા, છેલ્લા કેટલાક સમયથી આ વિવાદ ચર્ચામાં હતો અને આખરે તેના પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે। આપણે બતાવી દઈએ કે સહકારી મંડળી અને ગેઇલ કંપની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદનો અંત આવતા આજથી ચરોતર ગેસ સહકારી મંડળીના ગેસ સ્ટેશનો પર નિયમિત ગેસ પુરવઠો મળવાનું શરૂ થતાં રિક્ષા ચાલકો સહિત 22,000થી વધુ વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો। ચરોતર ગેસ સહકારી મંડળી અને ગેઇલ કંપની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સર્જાયેલા વિવાદને લઈને તેમજ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને લઈને વૈશ્વિક કટોકટી સર્જાતા સીએનજી ગેસનો પૂરતો જથ્થો નહીં મળતા આણંદ જિલ્લામાં ચરોતર ગેસ સહકારી મંડળીના 11 જેટલા ગેસ સ્ટેશનો પર રિક્ષા સહિત 22,000 વાહન ચાલકોને નિયમિત સીએનજી ગેસનો જથ્થો નહીં મળતા વાહન ચાલકો હાલાકીમાં મુકાયા હતા। જેને લઈને નિયમિત રીતે જોવા જઈએ તો નિયમિત ગેસ પુરવઠા માટે ચરોતર ગેસ સહકારી મંડળી દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી। હું આપ સર્વેનું સ્વાગત કરું છું। આપણે અત્યારે જે ગેસ વિતરણમાં માટેનો જે જથ્થો ઓછો મળતો હતો એની ગેલ ઇન્ડિયામાં અમે માનનીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા, માનનીય સાંસદ શ્રી મિતેશભાઈ બકાભાઈ દ્વારા અને ગુજરાત લેવલે GSPCમાં પરિદ્ર ભગત થ્રુ અને પંકજભાઈ દેસાઈ અને વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી અને એનું સુખદ નિરાકરણ આવ્યું છે અને ગઈકાલથી આપણને પૂરતો જથ્થો મળવાનો ચાલુ થઈ ગયો છે। એટલે હવે કોઈને મોટે ભાગે તો તકલીફ પડશે નહીં અને હું સૌ મીડિયા મિત્રો અને રિક્ષા ચાલકનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે કોઈ નેગેટિવ પબ્લિસિટી થઈ નહીં, તમે બધા પોઝિટિવ અને અમારી સાથે રહે। ચરોતર ગેસ 1999માં એની સ્થાપના ચીમનભાઈ પટેલે કરી હતી અને આ એક જ મંડળી એવી છે કે જે ગેસ વિતરણ કરે છે અને આનો એરિયા અમને PNGRB ઓથોરાઇઝ કરેલો છે, જે વલાસણથી વાસદ અને બોરસદથી ઉમરેઠ સુધીનો છે।
એ એરિયામાં હાલમાં આપણા 42,000થી વધારે ડોમેસ્ટિક કનેક્શનો જે ઘરેલું છે, ગૃહિણીઓ જે ગેસ વાપરે એ નેચરલ ગેસથી એમના ચૂલા સળગે છે. અને બીજું સેગમેન્ટ છે આપણું સીએનજી વ્હીકલને ગેસ પ્રોવાઈડ કરવાનું, જે રિક્ષા અને ફોર વ્હીલરમાં આપણે સીએનજી કિટવાળી રિક્ષામાં આપણે પૂરી શકીએ છીએ. હાલમાં જ આપણને જે ગેલ ઇન્ડિયા ગેસ આપતી હતી એ ગેલ ઇન્ડિયાનું જે ગેસનું એક્સપ્લોરેશન ભારત દેશમાં થાય એ ઓએનજીસી કરે છે. અને એ એક્સપ્લોરેશન એટલું બધું જેટલી આપણી ડિમાન્ડ છે એને પહોંચી રહેતા નહોતા. અને એ લોકો પહેલાં ફર્ટિલાઇઝર અને પાવર સેક્ટરમાં ગેસ સપ્લાય કરે અને જે પણ ગેસ વધે એ આપણે આવી સીજીડી કંપનીઓને વિતરણ કરતી હોય છે. હિંમતનગરમાં 94,48,000ની મસમોટી રકમની ચોરીનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. જી હા, છેલ્લા ઘણા સમયથી આ કેસ ઘણી રીતે ચર્ચામાં હતો. આપણે બતાવી દઉં કે સપ્તાહ અગાઉ હિંમતનગર શહેરમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. પિતરાઈ ભાઈએ ચોરી આચરી હોવાનું બહાર આવ્યું. 94 લાખ રૂપિયા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની રિકવરી કરાઈ. સાબરકાંઠા જિલ્લામાં ચોરીનું પ્રમાણ વધતું ગયું ત્યારે હિંમતનગર શહેરના મહેતાપુરા વિસ્તારમાં સોના ચાંદીના ઘરેણાની દુકાન માલિકના ઘરે રાત્રિ દરમિયાન સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી થઈ હતી. ફરિયાદી સોની પરિવાર રાજસ્થાન ખાતે સામાજિક લગ્ન પ્રસંગે ગયો અને એ અરસામાં ચોરી આચરવામાં આરોપી સફળ રહ્યો હતો. અર્થતંત્ર મજબૂત બને અને જે તે ઉદ્યોગોને વેગ મળે એ માટે આયાત નિકાસ આવશ્યક છે. જે તે પ્રમાણમાં થતી હોય તો જે રૂટીન ચાલુ રહે તો તેની અસર ધંધા પર કંઈક અલગ રીતે પડતી હોય છે. પણ હાલની વાત કરીએ તો ખાસ વિશ્વના સૌથી મોટા ઘઉંના પ્રથમ નંબરના નિકાસકાર રશિયા અને 5મા નંબરને એવા યુક્રેનની વચ્ચે મહાજંગની સ્થિતિ પાછલા 80 દિવસથી સતત ચાલી રહી છે. ત્યારે હવે વિશ્વના ઘઉંના 8મા ક્રમના ઘઉં નિકાસકાર ભારતે પણ એકાએક જ રાતોરાત જ ઘઉં નિકાસ પર શરતી પ્રતિબંધ ભાવના સ્થાનિક બજારના ફુગાવાને કાબૂમાં કરવા માટે લઈ લીધો. તેની સીધી અસર કંડલા ડીપીએ પોર્ટ અને ગાંધીધામ સંકુલ પર પડી. વિશ્વના બે દેશો વચ્ચે ચાલતા યુદ્ધ અને તેના કારણે તેમના પર ઘઉં માટે નિર્ભર દેશોને ન મળતા ઘઉંના જથ્થાની આપૂર્તિ ભારત દ્વારા ગત મહિનાથી અતિ ઉત્સાહ સાથે શરૂ કરી દેવાઈ. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે અને દેશની અંદર પણ ઘઉંના વધતા ભાવથી સરકારે શનિવારે અચાનક નોટિફિકેશન બહાર પાડીને 13મી મે સુધી આવેલા એલસી કઢાવેલા ઘઉં સિવાયની નિકાસ પર પ્રતિબંધ ઘોષિત કરી દીધો. કચ્છના કંડલા પોર્ટ પર કસ્ટમે લોડિંગ અટકાવી દીધું. દેશભરમાંથી ઘઉંની થતી નિકાસમાં 75% માત્ર કંડલાથી થઈ રહ્યું છે. ત્યારે અંદાજે 2 મિલિયન ટન જેટલા ઘઉં આજે પણ એક્સપોર્ટ થવા ખડકાયેલા પડ્યા છે. ત્યારે તેમનું શું થશે તે અંગે અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે. ઓગણીસો 93નો બોમ્બે બ્લાસ્ટ ઇતિહાસમાં કાળા અક્ષરે લખાયો છે, જે ક્યારેય કોઈ ભૂલી નહીં શકે. અને તેને લઈને એટીએસને એક મોટી સફળતા હાથે લાગી છે. જી હા, આપણે બતાવી દઈએ કે માર્ચ 1993માં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં કરવામાં આવ્યા, જેમાં 700થી વધુ લોકો ઘાયલ થયા. જેમાં નાસ્તા ફરતા મુખ્ય 4 આરોપીની અમદાવાદ એટીએસ દ્વારા 12મી મેના રોજ અમદાવાદના સરદારનગર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી. જેમાં આરોપી જાવેદ બાદશાહ, જે બેંગ્લોર કર્ણાટકમાં રહે છે, સૈયદ અબ્બર શરીફ, જે વેલુપુરમાં તમિલનાડુમાં રહે છે, સૈયદ યાસીન અબુલ રહેમાન અને મોહમ્મદ યુસુફ ઇસ્માઇલની ધરપકડ કરવામાં આવી. એટીએસ દ્વારા વધુ પૂછપરછ કરતા 4 આરોપીઓ કબૂલ કરેલ કે 1993માં મુંબઈમાં થયેલ બોમ્બ બ્લાસ્ટમાં અહેમ ભૂમિકા ભજવીને નાસ્તા ફરતા હતા, જેમાં ગુજરાતી એટીએસને મોટી સફળતા મળી. છેલ્લા કેટલાક સમયથી આપણે જોતા આવ્યા છે કે ગેરકાયદેસર દબાણો હટાવવા માટે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવે છે અને હવે તેમાંથી રાજકોટ પણ બાકાત નથી રહ્યું. રાજકોટની જો વાત કરીએ તો રાજકોટ શહેરના સાધુ સવાણી રોડ પર ગેરકાયદેસર દબાણો હટાવવા ડિમોલિશન કરી 66 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ. રાજકોટ શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગની સમસ્યાને લઈને મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરાયેલા એક્શન પ્લાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજરોજ 1 વીક 1 રોડ ઝુંબેશ અંતર્ગત શહેરના વેસ્ટ ઝોન વિસ્તારના સાધુ વાસવાણી રોડ પરના પાર્કિંગ તથા માર્જિનમાં થયેલા દબાણો અને ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.
વડનગરની વાત કરીએ, વડનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી જાણીતું બન્યું છે અને એટલા જ માટે કહેવાય કે ત્યાં એક આયોજન કરવામાં આવ્યું છે. આપણે જણાવી દઈએ કે આપણા દેશના ગર્વ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન એટલે કે વડનગર કે જ્યાં ત્રિદિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. જેની માહિતી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપી કે આર્કિયોલોજી ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકાર દ્વારા 3 દિવસ વડનગર ખાતે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે, જેમાં કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી મીનાક્ષી લેખી પણ હાજરી આપવાના છે. સાથે જ આ કોન્ફરન્સમાં 33 વક્તા ભાગ લેશે, જેમાં 8 વિદેશી વક્તા પણ આમાં ભાગ લેશે, જેઓ ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા સહિત દેશોના વક્તા હશે. ખૂબ જ મોટા પાયે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડનગરમાં મળેલ છે, એટલે કે વડનગરનું બુદ્ધ ધર્મ હોય કે પછી શિવજીની આ ઐતિહાસિક પ્રતિમાવાળું હાટકેશ્વર મંદિર હોય, આવી અનેક હિસ્ટોરિકલ સાઇટ છે. તેને આ કોન્ફરન્સના માધ્યમથી અલગ અલગ સાઇટને એની ઇતિહાસ શું છે, એના કઈ રીતે બનેલું હતું અને આજની પરિસ્થિતિ, આ તમામ વિષયો પર ખૂબ અધ્યયનપૂર્વક ચર્ચા આ કોન્ફરન્સ દરમિયાન અહીંયા થનાર છે. ફિઝિકલ વિઝિટ બી થનાર છે અને આવા હિસ્ટોરિકલ લોકો જોડે ચર્ચા કરીને આ પ્રકારની સાઇટનું આપણે પ્રમોશન જે છે એ બી એક ઐતિહાસિક પગલું છે. આવનારા 3 દિવસમાં અહીંયા અલગ અલગ રાજ્યોથી જે પ્રતિનિધિઓ આવવાના છે તેનું અમે લોકો ગુજરાતમાં સ્વાગત કરીએ છીએ અને વડનગરની આ ઐતિહાસિક ધરોહરને વધુ ઉજાગર કરવા માટે ગુજરાતની સરકાર દ્વારા આ જે આયોજન કરવામાં આવેલું છે એ આયોજનમાં ભાગ લેનાર સૌ જે કોઈ પાર્ટિસિપન્ટ્સ છે એ લોકોમાં એક અલગ જ પ્રકારની ઉત્સુકતા જોવા મળી. તાજેતરમાં જ રાજકીય ગલિયારાઓમાં જોવા જઈએ તો કોંગ્રેસથી ચિંતન શિબિર ચર્ચાનો વિષય બની છે. એવું લાગતું હતું કે અહીંયા એક નક્કર સંદેશ આપવામાં આવશે અને કોઈક એવા મેસેજથી કોંગ્રેસ ફરી એકવાર ઊભી થશે, પરંતુ તેનાથી બિલકુલ ઉલટું થયું છે. જી હા, ઉલટાનું રાહુલ ગાંધીનું એક નિવેદન હેડલાઇન બની ગયું, જેમાં તેમણે પ્રાદેશિક પક્ષોનો ઉલ્લેખ કર્યો. રાહુલ ગાંધીના આ નિવેદનથી માત્ર પ્રાદેશિક પક્ષો જ નારાજ છે, પરંતુ રાજકીય વિશ્લેષકોએ રાહુલ ગાંધીના આ નિવેદનને નફા નુકસાનનું આકલન કરવાનું શરૂ કર્યું. વાસ્તવમાં રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની 3 દિવસીય ચિંતન શિબિર સમાપ્ત થઈ. આ ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે જો કોઈ પાર્ટી ભાજપને હરાવી શકે છે તો તે કોંગ્રેસ પાર્ટી છે. પ્રાદેશિક પાર્ટીઓ ભાજપને હરાવી શકશે નહીં. આ દરમિયાન રાહુલ ગાંધીએ આરએસએસ બીજેપી પર નિશાન સાધતા કહ્યું કે તેમની વિચારધારા દેશ માટે ખતરો છે અને પ્રાદેશિક પક્ષો પાસે એવી વિચારધારા નથી કે તેઓ ભાજપને હરાવી શકે. રાહુલ ગાંધીના નિવેદન પર પ્રાદેશિક પક્ષોએ વળતો પ્રહાર કર્યો અને તેમને બાલિશ ગણાવ્યા. સમાજવાદી પાર્ટીએ કહ્યું કે ચિંતન શિબિરનું નિષ્કર્ષ દર્શાવે છે કે કોંગ્રેસ દેશની રાજનીતિ માટે કેટલી ખતરનાક છે. આરજેડીના પ્રવક્તા મનોજ કુમાર ઝાએ કહ્યું કે ભાજપ સામેની લડાઈમાં લોકસભામાં પ્રાદેશિક પક્ષો મજબૂત છે, ત્યારે કોંગ્રેસે તેમને પોતાના ભાગીદાર માને છે અને તેમને ડ્રાઇવિંગ સીટ પર બેસવા જોઈએ. આપણા દેશમાં એવી ઘણી ઘટનાઓ હોય છે જે ઇતિહાસ સાથે સંકળાયેલી છે અને સમય સમયે તે ચર્ચા પર આવે છે. ચર્ચાની સાથે સાથે ક્યારેક નવો વિવાદ પણ થાય છે અને તેનું નિષ્કર્ષ કંઈક અલગ રીતે જ સામે આવતું હોય છે. આ તમામની વચ્ચે વારાણસી જ્ઞાનવ્યાપી પરિષદનો સર્વે રિપોર્ટ આજે સિવિલ જજ સિનિયર ડિવિઝન રવિકુમાર દિવાકરની કોર્ટમાં રજૂ નહીં થઈ શકે. હજુ સુધી રિપોર્ટ તૈયાર થઈ શક્યો નથી. કમિશનરની કાર્યવાહી માટે કોર્ટ તરફથી નિયુક્ત આસિસ્ટન્ટ એડવોકેટ કમિશનર અજય સિંહે કહ્યું કે આજે સર્વે રિપોર્ટ જમા કરવાનો આદેશ કોર્ટે આપ્યો, પરંતુ એડવોકેટ કમિશનર તરફથી અત્યાર સુધી રિપોર્ટ તૈયાર નથી થઈ શક્યો. કોર્ટમાં એપ્લિકેશન આપીને બીજા દિવસે તારીખ આપવાની અરજી કરાશે, ત્યારે કોર્ટે જે તારીખ આપે તે દિવસે જ રિપોર્ટ રજૂ કરશે. સર્વે દરમિયાન મોટી સંખ્યામાં ફોટો અને વિડીયો લેવામાં આવ્યા અને તેને જોઈને રિપોર્ટ તૈયાર કરવામાં સમય લાગી શકે છે.
ભારત ચીનની બાય બાયના નારા આપણે વર્ષો દાયકાઓ પહેલાં જોયા, પરંતુ આપણે એ જાણીએ છીએ કે ક્યાંક ને ક્યાંક ભારત અને ચીનના વિવાદો વધતા જાય છે. અવારનવાર એ ડિસ્ટન્સ વધતું જતું જોવા મળે છે અને તેની વચ્ચે ચીનના એલએસી પાસે ફરી એકવાર હલચલ વધી. ભારતીય સેનાએ સોમવારે કહ્યું કે ચીન અરુણાચલ પ્રદેશ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યું છે અને તેમણે ગામડાઓ પણ વસાવ્યા છે. ભારતીય સેના પણ ઉચ્ચ સ્તરની સજ્જતા સાથે સંપૂર્ણ રીતે તૈયાર છે. સેનાનું કહેવું છે કે ચીનની ગતિવિધિઓ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. ભારતીય સેનાના પૂર્વી કમાન્ડરના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ લેફ્ટનન્ટ જનરલ આરપી કલિતાએ જણાવ્યું કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ અરુણાચલ પ્રદેશની નજીકની આંતરરાષ્ટ્રીય સરહદ પર તેની ક્ષમતા વધારવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવું જોઈએ અને હજુ પણ કામ ચાલી રહ્યું છે. રિઝર્વ બેંકની ફુગાવાની ચિંતા વચ્ચે હાલ કહી શકીએ કે ફુગાવાનો દર છેલ્લા 3 દાયકાની વૈશ્વિક સ્તર પર આવીને ઊભો છે અને તે ક્યાંક મોંઘવારી પાછળ જવાબદાર છે. આપણે બતાવી દઈએ કે એક અહેવાલ મુજબ એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો વધીને 15.8% થયો, જે માર્ચમાં 14.55% હતો. આપણે જણાવી દઈએ કે એપ્રિલ 2021થી જથ્થાબંધ મોંઘવારી સતત 2 આંકડામાં રહી છે. ખાદ્ય ચીજોનો ફુગાવો એપ્રિલમાં 8.35% હતો, જે માર્ચમાં 8.6% હતો. ઈંધણ અને પાવરનો ફુગાવો એક મહિના અગાઉ 34.52%થી વધીને 38.66% થયો. ઉત્પાદિત ઉત્પાદનોનો ફુગાવો માર્ચમાં 10.71%થી વધીને એપ્રિલમાં 10.85% થયો અને તે જ સમયે ક્રૂડ તેલ અને કુદરતી ગેસનો ફુગાવો એપ્રિલમાં જે 69.7% હતો, ગયા અઠવાડિયે જારી કરાયેલા ડેટા અનુસાર એપ્રિલમાં છૂટક ફુગાવો વધીને 7.79%ની 8 વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આમ કહી શકાય કે મોંઘવારી બેકાબુ બની છે, જેને લઈને રિઝર્વ બેન્કે પગલાં પણ લીધા છે. ધર્મને લઈને વારંવાર એવા કાર્યો કરવામાં આવે છે જે કોઈકના લાગણી દુભાય, કોઈક ધર્મના લોકોની લાગણી દુભાયને પરિણામે વિવાદ ઊભો કરતી હોય છે. આવી જ એક ઘટનાની અગર જો વાત કરું તો સુરેન્દ્રનગર જિલ્લાના પાટણી તાલુકાના માલવણ ગામે દીક્ષાધામ ગુજરાત ખાતે ખેરવા ગામના 13 જેટલા લોકોએ હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો. આ દીક્ષામાં નાયબ મામલતદાર લખતર સહિતના ભાઈ બહેનોએ દીક્ષા અંગીકાર કરતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. દીક્ષાધામના ધર્માચાર્ય મિત્રસેને બુદ્ધ ધર્મ પ્રવચનો કર્યા અને પ્રવચન બાદ પ્રતિજ્ઞા લેવડાવીને દીક્ષા ગ્રહણ કરી હતી. એક બાજુથી અચાનક જ દબાણ ઊભું કરવામાં આવે છે અને બીજી બાજુથી ડિમોલિશનની કાર્યવાહી ક્યાંક કરવામાં આવી છે. આ તમામ કાર્યોની વચ્ચે ક્યાંક લોકોનો વિરોધ પણ સામે આવ્યો છે. સાયલા તાલુકાના અડાળા ગામે ગાંતણમાં મંજૂર થયેલ 100 ચોરસ મીટર વારના પ્લોટમાં ગેરકાયદેસર થયેલ દબાણ તાત્કાલિક દૂર કરવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ. જેમાં 180 જેટલા કરાયેલ પ્લોટની ફાળવણીમાં માત્ર 8 પ્લોટ જ સ્થાનિકોને, બાકીના પ્લોટ ગામના તલાટી અને સરપંચના મળતિયાઓને આપ્યાનો આક્ષેપ થયો. ત્યારે 11 પ્લોટ દલિતોને માત્ર ચોપડા પર ફાળવાયાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. તાલુકા વિકાસ અધિકારી સહિત જવાબદાર અધિકારીને વારંવાર રજૂઆત છતાં દબાણ દૂર નહીં હટાવવામાં આવતા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ છે. તાત્કાલિક દબાણ ન હટાવાય તો ઉપવાસ આંદોલન અને આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. મોટેભાગે એવું બનતું હોય છે કે અધિકારીઓ અતિ ઉત્સાહમાં આવી, ઓવર કોન્ફિડન્સમાં આવી કંઈક એવું કાર્ય કરી દે છે, ત્યારબાદ તેઓ પકડાઈ પણ જતા હોય છે અને તંત્ર પર ઘણા બધા સવાલ પણ ઊભા થતા હોય છે. તેને લઈને જોવા જઈએ તો અસલાલીમાં એક હેડ કોન્સ્ટેબલ એસીબીના છટકામાં ઝડપાયો. દારૂના આરોપીએ માર ન મારવા અને જલ્દી કોર્ટમાં રજૂ કરવા લાંચ માંગી. હેડ કોન્સ્ટેબલ વિપુલ દંતાણીએ ₹24,000ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો. અસાલી ચોકડી પાસે વિપુલ એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયો. કસીરવાર પોલીસે 44,000 રોકડ રકમની માંગ કરી, અગાઉ ₹20,000 લીધા અને બાકીના 24,000 લેવા જતા ઝડપાઈ ગયા હતા. એસીબી આરોપી વિપુલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ખેડૂતો સંઘર્ષ જાણે બીજો પર્યાય બની ગયો તેવું લાગે છે. કૃત્રિમ રીતે કે કુદરતી રીતે વારંવાર તેમને અનેકો રીતે સંઘર્ષનો સામનો કરવો પડે છે. ત્યારે ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા 25 વર્ષથી કર્માવત તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવાના મુદ્દે ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે, પરંતુ ખેડૂતોની માંગ ન સંતોષાતા હવે ખેડૂતો આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બન્યા છે. છેલ્લા 1 મહિનાથી 125 ગામડાઓમાં ખેડૂતો દ્વારા કળશ પૂજા કરીને સંકલ્પ લેવામાં આવી રહ્યો છે. જ્યાં સુધી તળાવમાં પાણી ભરવામાં નહીં આવે ત્યાં સુધી જન આંદોલન ચાલુ રહેશે. ત્યારે આ જન આંદોલનની મહારેલીને લઈને નિરવાડા ગામે ખેડૂતોની સભા યોજાઈ. ઉત્તર ગુજરાતના મિની કાશ્મીર ગણાતા પોડો ફોરેસ્ટની હાલત થોડી ગંભીર બની છે અને તેની જો વાત કરવામાં આવે તો સ્પષ્ટ રીતે ઉનાળાના કારણે પરિસ્થિતિ વધુ કથળી છે. જ્યાં પાણીનો અભાવ હોવાના કારણે કુદરતી સૌંદર્યની જગ્યાએ પરિસ્થિતિ એવી છે કે ત્યાં કોઈ જવા માટે તૈયાર નથી. ઉત્તર ગુજરાતના મિની કાશ્મીર ગણાતા પોડો ફોરેસ્ટમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની ઉણપ સર્જાતા હવે સ્થાનિકો માટે સમસ્યા સર્જાઈ તો બીજી તરફ ધંધા રોજગારને પણ માઠી અસર થઈ છે. સાબરકાંઠાના વિજયનગરમાં પોડો ફોરેસ્ટ ઉત્તર ગુજરાતનું મિની કાશ્મીર ગણાય છે. જોકે હાલમાં સમગ્ર વિસ્તારમાં પાણીની અછત સર્જાતા સમગ્ર પોડો ફોરેસ્ટ વિસ્તારમાં કુદરતી સૌંદર્ય માણનાર લોકો માટે ભારે વિમાસણમાં મૂકવાનો વારો આવ્યો છે. દિવસ માટે પિકનિક માટે આવ્યા છે. અહીંયા વ્યૂ જોતા અહીંયા બહુ ખૂબ જ સારું છે, પણ લોકો હું એક જ કહેવા માંગુ છું કે નાના છોકરાઓ જેવી રીતે વોટર પાર્કમાં ગરમીમાં જાય છે એના કરતાં અહીંયા આવે તો એમને જંગલનું મહત્ત્વ ખબર પડે. જેવી રીતે ભણવામાં આવે છે તો એ લોકોને ખબર પડે નેચરલી વસ્તુ શું છે. એના માટે અહીંયા પાણીની થોડીક અત્યારે ગરમીના લીધે શોષાઈ ગયું છે, એના કારણે આપણને થોડુંક પેલું ગરમી વધારે લાગે છે. એના કારણે આપણે પાણીની વ્યવસ્થા કરીશું તો બધા અમુક લોકો એન્જોયમેન્ટ માટે બી આવે તો બહુ સારી વસ્તુ છે. हम लोग राजस्थान के डैया गांव से आए हैं. यहाँ पे हमारी शादी है, उसके प्री वेडिंग के लिए आए हैं. हमने यहाँ पे ये पोलो फॉरेस्ट बहुत सुंदर है और पहले देखा भी था, वाकई बहुत सुंदर था. अभी हम प्री वेडिंग के लिए आए हैं, बट यहाँ पे पानी की कमी से इसका जो सौंदर्य था, जो ब्यूटीफुलनेस था, वो कम हो गया है. तो इस वजह से हमको यहाँ से निराश होकर जाना पड़ रहा है. अगर यहाँ पे पानी होता तो ये वैसा ही हरियाली और होता तो हम यहीं शूट कर सकते थे और घूमने के लिए, और बहुत अच्छी जगह हो सकती थी. क्या नाम आपका? भरत कुमार. અહીં પોળોની જંગલમાં હજારો લોકો આવતા હતા. પાણીને લીધે પાણી બંધ છે એટલે હવે કોઈ લોકો આવતા જ નથી અને બધું આ ધંધા પાણી બધા અહીંના લોકોનું બંધ થઈ ગયું છે. લોકોને શું તકલીફ પડે છે? લોકોને રોજગારી માટે બહુ તકલીફ પડે છે. પેલા કેટલી સંખ્યા પહેલી હજારોની સંખ્યામાં અહીં માતાને અહીં પ્રતિબંધ મૂકવો પડતો હતો, ગાડીઓ બધી અહીં રોકવી પડતી હતી. એ હવે કોઈ પબ્લિક જ નથી આવતી. શું નામ આપનું? મારું નામ ધનજીભાઈ સળજી ઓસડા. 2 મહિના પહેલાં બહુ માણસો આવતા, અત્યારે ગરમી લીધે આવતા નથી. પાણી નથી, કશું નથી ને બધું છે એવું, એટલે એના કારણથી આવતા નથી. ગરમી લીધે આવતા નથી કે કઈ રીતે છે ને. અમે આવતા પહેલાં ચાલતા 2 મહિના, ધંધો બહુ ચાલતો હોય, ટાઈમ નહીં મળતો, જરાય બી ટાઈમ નહીં મળતો. એવા અત્યારે ધંધા બી ડીમ થઈ જશે, બધું ડીમ થઈ ગયું છે. તો ન્યૂઝરૂમ લાઈવ જીગર દેવાણીમાં મારી સાથે બસ ત્યારે આટલું છે. દેશ દુનિયાની તમામ મહત્વપૂર્ણ સમાચાર અને ખબર માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.